તો જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દે એનએસયુઆઈના નેજા હેઠળ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં એકવાર ફેલ થયા પછી રીએસેસમેન્ટમાં 3500 રૂપિયા ફી ભરીને પેપર ચેક કર્યા છતાં રિઝલ્ટમાં કોઈ બદલાવ કરવામાં આવતો નથી। તો કોઈ પણ સબ્જેક્ટમાં 1 થી 2 માર્ક માટે પણ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે, જેમાં ગ્રેસિંગના કોઈ પણ નિયમો રાખવામાં નથી આવ્યા, તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા। આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે લઈ અમે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા કે જેનું એક જ ઉદ્દેશ્ય છે કે નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર એક વિષયમાં ત્રણ વિષયમાં પાંચ વિષયમાં એક માર્ક માટે ફેલ કરવામાં આવે છે। આવું 3 વર્ષથી યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે, તો યુનિવર્સિટીનો ક્યાંય પણ આમાં વાક ગણીએ છીએ અમે, અને ફરીથી આ વર્ષે વિદ્યાર્થીઓને પાસ કરી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે અમે રજૂઆત કરી। અમને હર વખતે 1, 2 કે 3 માર્ક માટે પર્સનલ સબ્જેક્ટમાં રાખી દેવામાં આવે છે। એક સબ્જેક્ટમાં અમે 3, 4 વખત એક્ઝામ દઈએ છીએ તો પણ એ કઈ ચેન્જીસ લાવતા નથી। પહેલું રિઝલ્ટ હોય એવું ત્રીજું રિઝલ્ટ આવે છે। 3 વર્ષથી અમે એક્ઝામ દઈએ છીએ તો પહેલું રિઝલ્ટ છે એના જ માર્ક્સ ત્રીજા રિઝલ્ટમાં છે, એ કોઈ પણ ચેન્જીસ કરતા નથી। અમે કેટલી વખત અહીંયા રજૂઆત કરી છે કે અમારે આવી રીતે છે, આમ છે, પણ એ કોઈ ચેન્જીસ કરતા નથી। અને હર વખતે અમને 3500 રૂપિયા કે 500 રૂપિયા રીઅસેસમેન્ટમાં દેવાના પોસાતા નથી। અમે બધા કઈ સારી ફેમિલીમાંથી નથી આવતા, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ, અને 3500 રૂપિયા હર વખતે એક્ઝામમાં દેવાના, બીજી ત્રીજી વખત અમે એક્ઝામ દઈએ છીએ તો પણ કઈ ફેર પડતો નહીં।